આજે અમે લોકો જે રોડાની અંદર રોડ રસ્તા જે ખરાબ છે અને જે વિસ્તારો આવી રહ્યા છે એમાં ખાડા છે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા. ઘણી જગ્યાએ લાઇટો નથી અને ખાડા છે, જેના કારણે બાળકો હોય કે સ્ત્રીઓ હોય એને પરેશાનીનો ભોગ બનવો પડે છે અને અવારનવાર ખાડા તૂટેલાના કારણે એ લોકોને અકસ્માત સર્જાય છે અને એના હાથ પગમાં પણ ઈજા થાય છે. માંડા ડુંગર છે, પછી બીજા રોડાના જે વિસ્તારો છે, પંચાયતની અંદર આવતા જે વિસ્તારો છે, રાજકોટના તો તમે જોઈ જ રહ્યા છો. અને આપ મીડિયા શ્રીઓ પણ અવારનવાર આપની ચેનલ દ્વારા રજૂઆત કરી રહ્યા છો, તંત્રની આંખ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પણ છતાં પણ આ તંત્રની કોઈ આંખ ખુલતી નથી. આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે અને પ્રજાના હક માટે થઈને કોંગ્રેસ હંમેશા લડી રહી છે અને આવનારા દિવસોમાં પણ અમે પ્રજાનો હક છે એ મેળવી રહેશું. અને જો હું મુખ્યમંત્રીશ્રીને અને આપણા ગૃહમંત્રીશ્રીને એક જ વાત કહેવા માંગીશ કે જો તમારામાં તેવડ ન હોય અને ભ્રષ્ટાચાર રોકવાની રોડ રસ્તામાં જે થઈ રહ્યો છે એની તેવડ ન હોય તો આ પ્રજાની હાથ જોડીને માફી માંગો અને કબૂલ કરો કે તમારાથી રોડ રસ્તા સારા થઈ શકે એમ નથી અને તમારી સરકાર છે એ ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર માટેની સરકાર છે. એની અલગ અલગ મુદ્દાઓની રજૂઆત છે, જેમાં રોડની રજૂઆત છે, સ્ટ્રીટ લાઇટની રજૂઆત છે. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એ એક પ્લાનિંગ બોડી છે, એ સિવિક બોડી છે. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ જે ડેવલપમેન્ટ પ્લાન મંજૂર છે, વિકાસ લક્ષ્યો, એમના જે રોડ હોય છે એ બનાવવાની જવાબદારી રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ. રોડ જે છે અમુક આરએનબી પંચાયતના છે, સ્ટેટના છે, એમને જે બનાવેલા રોડ છે એને રિપેર કરવાની જવાબદારી સાથે જે લાઇટ વેરો કે બીજા વેરા છે એ જે તે પંચાયત ઉઘરાવતું હોય છે, એ જવાબદારી જે તે ઓથોરિટીની હોય છે કે જે વેરા ઉઘરાવે છે. અમે ગયા વર્ષની અંદર દરેક ગામની અંદર 20 સ્ટ્રીટ લાઇટ, 20 થી 25 સ્ટ્રીટ લાઇટ આપેલી હતી. લાઇટ વેરો છે એ વેરો પંચાયત ઉઘરાવે છે. જે ઓથોરિટી વેરો ઉઘરાવતી હોય છે એમને ફેસિલિટી પ્રોવાઈડ કરવાની સત્તા એમની હોય છે.